હેલો ફ્રેન્ડ, સચિના કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચીઝ મસાલા પાઉં, જે બાળકોના પસંદીદાર હોય છે। આ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને બનતા હોય ત્યારે બાળકો તો આપણી આગળ પાછળ જ ફરે એવા ટેસ્ટી એવા ચીઝ મસાલા પાઉં રેડી કરીશું। અત્યારે કઢાઈમાં જ આપણે બનાવવાના છે। તેના માટે અત્યારે તેલ અને બીજું બટર લઈ લીધેલું છે અને સાથે જ આપણે તેની અંદર થોડું જીરું ઉમેરી અને હળદર નાખીશું અને તેની અંદર આદું અને મરચાં અને લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે એડ કરી તેને સરસ સંતળાવા દઈશું। ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી છે તેને પણ એકદમ સરસ એવી સંતળાવા દઈશું। તે ગુલાબી થાય ત્યાં સુધી સરસ એવી તેને થવા દઈશું। ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટામેટાં છે તે એડ કરી લઈશું અને તેને પણ સરસ એવા સંતળાઈ જાય એ રીતે કૂક કરી લઈશું। તેની સાથે જ રેગ્યુલર મસાલાઓમાં મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અંદર એડ કરીશું અને સાથે જ આપણે તેની અંદર થોડો ગરમ મસાલો નાખીશું કે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। સરસ રીતે આપણો મસાલા ચડી ગયા છે। હવે તેની અંદર થોડું પાણી ઉમેરીશું, અડધી વાટકી જેટલું, અને તેને બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું। આ રીતે સરસ એવું તેમાંથી તેલ છૂટું પડી જાય છે એટલે આપણા બધા જ મસાલા સરસ રીતે તેમાં ચડી ગયેલા છે। ત્યારબાદ મેં અંદર થોડું કાશ્મીરી લાલ મરચું અંદર એડ કર્યું છે અને પાઉંના ટુકડા કરી અને પહેલેથી જ રાખેલા હતા તો પાઉંને અંદર મિક્સ કરી લઈશું અને તેની સાથે જો તમને પસંદ હોય તો તમે માયોનીઝ અંદર એડ કરી શકો છો। આ રીતે થોડું મેં અંદર માયોનીઝ એડ કર્યું છે અને તેની સાથે જ મેં થોડો ટેંગી અને ચટપટો ટેસ્ટ આવે એટલે બાળકોને ખૂબ જ પસંદ આવે એટલા માટે મેં તેની અંદર હોટ ટોમેટો કેચઅપ થોડો ઉમેરેલો છે। તેની સાથે જ મેં અત્યારે ચીઝ છે તેને છીણી લઈશું। જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો અને પ્રોસેસ ચીઝ પણ લઈ શકાય છે। તેની સાથે જ કઢાઈની ચારે બાજુ થોડું બટર લગાવી દઈશું કે જેથી કરીને આ પાઉંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને એકદમ ચીઝી અને બટરવાળા પાઉં આપણને ટેસ્ટમાં મળે। આ રીતે સરસ એવું ચીઝ આપણે છીણી લીધું છે તેની ઉપર થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રાખીશું કે જેથી કરીને આપણું ચીઝ છે એ સરસ રીતે મેલ્ટ થઈ જાય। તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો કોમેન્ટ કરીને જરૂર જણાવો। તમે જોઈ શકો છો કે આપણું ચીઝ 1 મિનિટમાં સરસ એવું મેલ્ટ થઈ ગયેલું છે અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે પણ મને જરૂર જણાવજો। તમને બતાવી દઉં કે જો કેટલું સરસ રીતે એકદમ ચીઝ આપણું મેલ્ટ થઈ ગયેલું છે અને પાઉં પણ એટલા જ સરસ ટેસ્ટી બની ગયા છે, મસાલેદાર। હવે તેને આપણે ગાર્નિશ કરી લઈશું, સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। આ રીતે એકદમ ચીઝી એવા પાઉં આપણા તૈયાર થઈ ગયા છે। તેની ઉપર થોડું ચીલી ફ્લેક્સ નાખીશું અને સાથે જ થોડી કોથમીરથી તેને ગાર્નિશ કરીશું। મારા સચિના કિચનમાં આવા અવનવા વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને અત્યાર સુધી જો મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને આવા અવનવા વિડીયો જે બનતા રહે તે તમને જોવા મળે। અને આ રીતે ખૂબ જ ટેસ્ટી એવું મારું અત્યારે ચીઝ મસાલા પાઉં બનીને રેડી થઈ ગયું છે। એન્જોય, બાય ફ્રેન્ડ।